લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલનો વિરમગામમાં બફાટ સામે આવ્યો છે। કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું છે। જસદણની પેટા ચૂંટણી જીતવા માટે જરૂર પડે તો ધોકાવાળી કરજો, ચૂંટણી જીતવા જે કરવું પડે તે કરજો। સોમાભાઈએ ભાજપ કંઈક ને કંઈક અટકચાળો કરશે તેવી આશંકા પણ વ્યક્ત કરી, પરંતુ તે સમયે કોઈએ ડરવું નહીં તેવી વાત પણ તેમણે અહીં ઉપસ્થિત જનતાને કરી હતી। વિરમગામના કાર્યકર્તાઓને જસદણ આવવા તેમણે અનુરોધ કર્યો છે અને સાથે જ ગોધરા કાંડ ભાજપે કરાવ્યો હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો। ખમીર છે અને વિરમગામનું ખમીર ત્યાં બતાવવાનું છે। તન મન ધન અને જરૂર પડે તો તમને ખબર છે ને, કારણ કે આ ગામ ધોકાપંથી છે, મને ખબર છે। આપણે એમનાથી બીવાનું નથી, એમની સરકાર છે ને કદાચ કઈ કરે અટક ચાલો તો તમે પાછા ના પડતા, હું બેઠો તમારી વાંહે। ધોકાવાળી કરવાની વાતો કરવા વાળા વ્યક્તિઓ એ બતાવે છે કે કોંગ્રેસ જસદણની સીટ ગુમાવી ચૂકી છે। કોંગ્રેસનું જસદણમાંથી પગ નીચેની ધરતી સરકી રહી છે અને એટલા માટે આ પ્રકારના લોકશાહી વિરુદ્ધના, લોકશાહીને તોડનારા નિવેદનો કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો કરે છે। અને હવે સમાચારમાં વાત બેરોજગાર ગુજરાતની। વિકાસના નારાવાળા ગુજરાતમાં સામે આવી છે બેરોજગારીની વરવી વાસ્તવિકતા। ગુજરાત સરકારે ક્લાસ 3ની 12,000 જગ્યા માટે અરજી મગાવી। 12,000 જગ્યા માટે અત્યાર સુધી 38 લાખ ઉમેદવારોએ અરજી કરી છે। 12,000 જગ્યા માટે 38 લાખ ઉમેદવારો। જી હા, આ આંકડો સામે આવ્યો છે વિકાસનો નારો આપનાર રાજ્ય ગુજરાતનો। ગુજરાતમાં ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો છે। એક તરફ સરકાર મોટા પાયા પર રોજગારી પૂરી પાડી છે તે પ્રકારના દાવા કરે છે અને બીજી તરફ જુદા જુદા સરકારી ભરતી મેળામાં યુવાનોની ભીડ અલગ સ્થિતિને રજૂ કરે છે। ભરતી મેળામાં યુવાનોની લાંબી કતારો જ કહે છે ગુજરાતમાં યુવાનોને કેટલી રોજગારી મળી છે। માત્ર તલાટીની 1800 જગ્યા માટે 19 લાખ લોકો ફોર્મ ભરે છે। પોલીસ કોન્સ્ટેબલની 9,713 જગ્યા માટે 8,76,000 લોકોએ ફોર્મ ભર્યા। 334 વન સુરક્ષા કર્મચારીની જગ્યા માટે 4,84,000 લોકોએ ફોર્મ ભર્યા। મુખ્ય સેવિકાની 275 જગ્યા માટે 2 લાખ લોકોએ અરજી કરી। ડેપ્યુટી ચીટનીસની 77 જગ્યા માટે 2.5 લાખ લોકોએ, તો રિસર્ચ ઓફિસરની 7 જગ્યા માટે 6,000 લોકોએ ફોર્મ ભર્યા। આટલા મોટા પ્રમાણમાં સરકારી નોકરી માટે ભરાયેલા ફોર્મ પરથી ગુજરાતમાં કેટલા લોકો બેરોજગાર છે તે જાણી શકાય છે। તો 12,000 સરકારી નોકરી સામે 38 લાખથી વધુ યુવાનોએ ફોર્મ ભર્યા। આ આંકડા રાજ્યની બેરોજગાર અને કથળેલી સ્થિતિને ઉજાગર કરે છે। નોકરીથી વંચિત શિક્ષિત યુવાનોએ તેમની વ્યથા વ્યક્ત કરી સરકાર સામે નારાજગી પણ દર્શાવી હતી। 12,000 કે 13,000ની અત્યારે ભરતી છે, પણ પછી ટૂંક સમયમાં જ, એટલે 2 મહિના થશે, 3 મહિના થશે તો પાછી 20-25,000ની ભરતી આવશે। એવી રીતે કુલ 2.5 લાખ લોકોને સરકારમાં સારા સક્ષમ લોકોને સમાવેશ થવાનો છે। અત્યારે પ્રિપરેશન તો અમે ક્લાસ 1, 2, 3 બધાની સાથે જ કરીએ છીએ, પણ સામે ભરતીની જેટલી ભરતી છે તેની સામે કેન્ડિડેટ્સ જે પ્રિપરેશન કરવાવાળા છે તે વધારે છે। સરકારે જે 38,000ની વેકેન્સી બહાર પાડી છે એ તો 38,000 જે બેરોજગાર છે એ લોકોના માટે છે, પરંતુ દેશમાં 38 લાખ કરતાં પણ વધારે બેરોજગારી છે, તો બાકીના લોકોનું શું થશે? સરકાર એવું કહે છે કે જે બાર રસ્તા પર પકોડા વેચવાવાળા છે એ બેરોજગાર નથી। અગર હું આટલું બધું ભણીને ને મને પકોડા ને પાણીપુરી કે એ જ વેચવું હોય તો બેરોજગારી એને જ કહેવાય ને। આટલું બધું ભણી ગણીને પણ અગર મારે પકોડા વેચવા છે તો શું કામ હું એન્જિનિયરિંગ કરું? મારી પરિસ્થિતિ જોઈને મને મારા પોતા પર અફસોસ થાય છે કે જે મને નોકરી મળવી જોઈએ સરકાર તરફથી એ નોકરી મને મળી નથી ને આજે હું નોકરી એવું જે કામ ધંધા કરું છું, છોટું મોટા કામ મજૂરી કામ કરું છું। તો 12,000 સરકારી નોકરી સામે 37 લાખ ઉપરાંત અરજીઓ આવતા રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા। ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે। ગુજરાતમાં શિક્ષણ મોંઘું કર્યું અને યુવાનોને રોજગારી નથી મળી રહી એવું ગુજરાત મોડેલ આજે આખી વિશ્વ જોઈ રહ્યું છે। એક તરફ પંચાયત વિભાગમાં 1,800 તલાટી
ની જગ્યાઓ સામે લગભગ 19 લાખ જેટલી અરજીઓ આવે। સરકારના વિવિધ વિભાગોમાં 12,000 જગ્યાઓની ભરતી માટે 37 લાખ અરજીઓ આવે। એ જ ભાજપ સરકારના રોજગારીમાં દેશમાં નંબર 1 છીએ એ દાવાની પોલ ખોલતા આંકડાઓ છે, અરજીઓ છે।